રાજકોટમાં બોગસ દસ્તાવેજ રજૂ કરીને લોનનું કૌભાંડ આચરવામાં આવ્યું। ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડ અને 13 લાખનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ મોટું કૌભાંડ કર્યાની 28 સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। કંપનીના કર્મચારી સહિત 28 લોકોએ કૌભાંડ આચર્યું। કંપનીના લીગલ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાઈ છે। રાજકોટમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી અને લોન મેળવવાનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। મિન્ટીફિશ ઇનવર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે તેમના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। હાલ આપણે અત્યારે તેમની ઓફિસે પહોંચ્યા છીએ। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મિન્ટીફિશ ઇનવર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓફિસ છે અને હાલ તેઓ બંધ કરીને જતા રહ્યા છે। કંપનીના કર્મચારી સહિત 28 લોકોએ ₹4.13 કરોડ રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ જે છે તે આચર્યું હોવાનું સામે આવ્યું છે। ક્ષમતા ન હોવા છતાં પણ ડોક્યુમેન્ટના ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અને અલગ અલગ વ્યક્તિઓના નામે 4.3 કરોડ રૂપિયા જેટલી લોનો જે છે તે લઈ લેવામાં આવી છે। કંપનીના લીગલ મેનેજર દ્વારા સમગ્ર મામલે હાલ ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે। 28 શખ્સો સામે કાવતરું અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કલમ હેઠળ ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। રાજકોટ યુનિવર્સિટી તાલુકા પોલીસ મથક દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જોકે રાજકોટમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવવાનું મોટું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે અને હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જેઓ પણ આરોપી છે તેમને શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ।